श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ जी की जय हो। શ્રી સર્વોત્તમ સ્તોત્ર, જેમાં શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કર્યા. તે સર્વોત્તમ સ્તોત્ર જે ગ્રંથ છે તેમાં ગઈકાલે સર્વપ્રથમ શ્રી ગુસાઈજીએ જે મંગલાચરણ કર્યા હતા, કારણ કે આપે આ પ્રગટ કર્યો છે ગ્રંથ નામ, એટલે આપે સ્તુતિ મંગલાચરણથી શરૂઆત કરી હતી. અને જે ટીકા માટે શ્રી ગુસાઈજીએ આપે ટીકા ન કરી, પરંતુ આપે શ્રી ગોકુલનાથજીને આજ્ઞા કરી અને ગોકુલનાથજીને હૈયે બેસી શ્રી ગુસાઈજીએ જેવી કૃપા વિચારી પ્રેરણા કરી એવા આ ટીકામાં વર્ણનમાં શ્રી ગોકુલનાથજી આપ નિમિત્ત બન્યા. અને જ્યારે શ્રી ગોકુલનાથજીએ શરૂઆત કરવી હતી સર્વોત્તમ સ્તોત્રની, તો ગઈકાલે જોયું હતું પરમ દિવસે કે આપે આપના પિતૃચરણ શ્રી ગુસાઈજીને સર્વપ્રથમ શ્રી ગુસાઈજીના ચરણ કમલને વંદન કર્યા હતા. નત્વા પિતૃપદાંભોજમ સર્વાભીષ્ટ પ્રદાયકમ તત્પ્રોક્તાચાર્ય નામાની વિવૃણોમી યથામતિ, એમ કહી અને આપે શ્રી ગુસાઈજીના ચરણ કમલને હું નમસ્કાર કરું છું, જે ચરણ કમલ અલૌકિક સકલ રસ સુખનું દાન આપનારા છે. એમ કરી અને જે પણ આપનો આ જે ભાવ છે એ આપે રજૂ કર્યો હતો. હવે આજે જે પ્રથમ શ્લોક છે સર્વોત્તમ સ્તોત્રમાં પ્રાકૃત ધર્મના આશ્રય કરીને, તેમાં એ પહેલા ગઈકાલે એવું આવ્યું કે શ્રી ગુસાઈજી હવે શ્રી પૂર્ણ પુરુષોત્તમની સ્તુતિ કરી રહ્યા છે, એ પ્રસંગ આવશે એવું કહ્યું હતું. એમાં આજે પૂર્ણ પુરુષોત્તમ વિશે શ્રી ગુસાઈજી જે શ્લોક રચશે એની ટીકા વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરશે. પ્રાકૃત ધર્મનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદમ પ્રાકૃતમ સ્તૌમી. હવે શ્રી ગોકુલનાથજી આની જે વ્યાખ્યા એટલે કે આ જે ટીકા કરે છે, અને આગળ પણ છે શ્લોક સાથે જ રાખ્યો છે, નિગમ પ્રતિપાદ્યમ આ આવી ગયો. એટલે આ જે આખો શ્લોક છે એની ઉપર હવે આપ શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં જે ટીકા કરી છે તે પહેલાં લઉં છું, પછી એનો અનુવાદ તો હું સાથે પોસ્ટરમાં મૂકું જ છું ગુજરાતીમાં. અને એ સિવાય મેં કહ્યું એમ એક પુસ્તક પ્રાપ્ત થયું છે, એમાં એકદમ ટૂંકમાં એ વ્યાખ્યાનો ગુજરાતીમાં અનુવાદ છે, એ પણ હું અલગથી પીક રાખું છું. જેવો જેને લાભ લેવો હોય જરૂરથી લઈ શકે છે. याको अर्थ श्री गोकुलनाथ जी आप कहत है, जो पूर्ण पुरुषोत्तम कैसे है, जो प्राकृत धर्म, जो सतोगुण रजोगुण तमोगुण 300 रहित है, तहाँ श्री पूर्ण पुरुषोत्तम के विषय कदाचित कोई संदेह करे, जो सतोगुण रजोगुण तमोगुण करी के रहित है तो निराकार ही होंगे, या प्रकार कोई संदेह करे, तहाँ कहत है जो प्राकृत जो लौकिक धर्म और अप्राकृत जो अलौकिक धर्म आनंदमय सत चित आनंद देह इंद्रियादिक तीन के सहित साकार रूप है, और वेद या भांति सो निरूपण करत है, जो शुद्ध आनंद मात्र करपाद मुखोदरादि સાકાર સ્વરૂપ. એટલે આ વેદમાં જ છે આ ઉલ્લેખ. પણ આ જે અધિકારી છે એટલે કે જેને ભક્તિ પ્રાપ્ત છે એના માટે છે, બધા માટે નથી. એટલે આ જેમ મહાપ્રભુજીએ આપના 16 ગ્રંથ પ્રગટ કર્યા છે, એમાં એવી આપે કૃપા વિચારી છે કે જે દૈવી જીવો હોય બ્રહ્મ સંબંધ લઈને શરણે આવેલા, એમને જ અંદર
ઠાકોરજીના રસના લીલાનો અનુભવ થવા લાગે આ જ ષોડશ ગ્રંથમાં. પણ જો એ બ્રહ્મ સંબંધ લઈને શરણે આવેલા ન હોય, સેવક ન હોય, પણ કોઈ મર્યાદા માર્ગીય હોય કે એવી રીતે હોય, તો એમને જે શાસ્ત્રોક્ત રીતે જે એમનો મનમાં સમાધાન જોઈતું હોય તો એ સમાધાન થઈ જાય, પણ અંદર પ્રવેશ ના કરી શકે. પૂર્ણ પુરુષોત્તમની લીલા વિશે જે અંદર ગૂઢ આપે સમાવેશ કર્યો છે એ ન દેખાય. એવું જ વેદમાં સમજવું. વેદમાં આજે અત્યારે આ વલ્લભે અને શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જે આ જે ઉલ્લેખ છે વેદમાં કે એ તો સગુણ સાકાર છે, અને એ કંઈ આપે એમ જ નથી કહ્યું, પણ અંદરથી જે શ્લોક છે ટાંકીને કહ્યું કે જો શુદ્ધ આનંદ માત્ર કર પાદ મુખોદરાદી, એટલે એમાં હાથ પણ છે, પગ પણ છે, મુખ પણ છે, સાકાર સ્વરૂપ. પણ અહીંયા સુધી દ્રષ્ટિ ના પડે જ્યાં સુધી એ શ્રી ગોકુલનાથજી કૃપા ના કરે, શ્રી ગુંસાઈજી, શ્રી વલ્લભ એમ કહેવા માંગે છે. ન તું નિરાકાર, આવું પણ લખ્યું છે વેદમાં, ન તું નિરાકાર યા ભાંતિ વેદ નિરૂપણ કરત है, जैसे जो पूर्ण पुरुषोत्तम है तिनकी स्तुति करते हैं. तहाँ वादी जो पूर्व पक्ष करे, जो ऐसो साकार रसात्मक स्वरूप श्री पूर्ण पुरुषोत्तम तो तुम ही जानत हो, कहत हो કે કોઈ ઓર હું કહત હૈ. આપ હવે જો આ ગઈકાલે આપણે એ પણ આવી ગયું હતું કે આજે જે આ નામ છે પ્રાકૃત ધર્માશ્રય કરીને જે શ્લોકમાં, એમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રગટ થવાનું કારણ એટલે કે ઠાકોરજી જે આજ્ઞા આપી હતી એ આવશે ટૂંકમાં. પછી આ પ્રગટ થયા પછી આપને શું કર્મ કરવાનું હતું આજ્ઞામાં એ પણ આવશે. એટલે આજનું આ નામ બહુ મહત્વનું છે. પણ એમાં અત્યારે જે આ વાત આવી કે આ જે કોઈ વાદી શંકા કરે કે વેદમાં તો આવું કંઈ છે નહીં, અને આ તો અમે અત્યાર સુધી ખરેખર આ અત્યાર સુધી આ જે છે રહસ્ય જે કહ્યું હમણે વેદનો શ્લોક મેં, એ કોઈને એમાં ધ્યાન નહોતું ગયું. જેમ કે ભાગવતજીની અંદર જે દસમ સ્કંદ છે જેમાં પૂર્ણ પુરુષોત્તમનો લીલા વિહાર છે, તો એનું પણ મંથન કરવાનું પણ સામર્થ્ય કોઈનામાં નહોતું. એટલે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જ એ મંથન કરી અને શ્રી સુબોધિનીજીની ટીકા રચી. આટલું પણ સામર્થ્ય કોઈનામાં નહોતું. એટલે આ તો એવું જ છે કે જ્યાં સુધી અધિકારી કોઈ પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન થાય. અને આના અધિકારી તો એક જ છે, સ્વામિનીજી, અને એ જ અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી. પણ હવે આ જે લખ્યું છે અહીંયા કે વાદીને શંકા થાય, એ બધું એટલા માટે ગોકુલનાથજી લખે છે કે એ વખતે તો જે વૈષ્ણવોની સૃષ્ટિ છે એમની પાસે કોઈ આવો શાસ્ત્રાર્થવાળો આવીને એમને પજવી ન જાય અને એમનો ભાવ પણ સ્ખલિત ન કરી જાય, તોડી ના નાખે. એટલા માટે આપ આવી રીતે વચ્ચે વચ્ચે કહેતા રહે છે કે જો કોઈ વાદી એવી શંકા કરે કે આ તમે જો કહો છો કે સાકાર સ્વરૂપ જેમાં કર પાદ મુખ વગેરે, એવું પહેલાં તો કોઈ આવી ચર્ચા થઈ નથી વેદમાં, તો આ તમે તમારી રીતે કરો છો કે કોઈએ પહેલાં આવી ચર્ચા કરેલી છે? કારણ કે ખરેખર જ એવું છે. આ ભૂતલ ઉપર વલ્લભાચાર્યજી પ્રગટ થયા એ પછી જ આટલો બધો આ લીલા વિહારનો પ્રકાશને બધું પૂર્ણ ગોલોકનું બધું પ્રગટ થયું છે. પહેલાં તો ઠકરાણી ઘાટને એ ગોવિંદ ઘાટ કયો એ પણ ખબર નહોતી, એનાથી જ પ્રમાણ મળી જાય. એ જગ્યાઓ બધી ત્યાં એ વખતે બહુ જ ગીચ જાડી હતી, સમજાય એવું જ નહોતું કશું, કેમ કે ગૂઢ હતું, ગુપ્ત હતું. એટલે પછી અહીંયા જે આ ચોખવટ કરી કે और तुम ही जानत हो कहत हो कि कोई और हूँ कहत है, और अनेक शास्त्र के जानत हारे अनेक पंडित है, किन्ने तो ऐसो स्वरूप साकार श्री पूर्ण पुरुषोत्तम को नाही कहो है, तहाँ आप पंडितन के अज्ञान विશે કારણ કહતે હે. હવે જો પંડિતોને આજે મનમાં દૃઢ થઈ ગયું છે કે વેદમાં ક્યાંય નથી લખ્યું, દેખાતું નથી એમને, એટલે અધિકાર નથી. એટલે એનું કારણ કહે છે કે શા માટે એમને વેદમાં પ્રવેશ નથી થઈ શકતો. એમાં એમનો પંડિતોનો વાંક નથી કાઢતા. આ સ્પષ્ટ કહે છે કે શ્રી ગોકુલનાથજી આ कहत है, जो यह कलिकाल विषय अज्ञान रूपी जो, હવે આ બીજો શ્લોક શરૂ થયો,
कलिकालमच्छन्न दृष्टित्वाद्विषामपि संप्रत्य विषयोत्सव महात्म्य समद्भुद्रवी। याको अर्थ श्री आप प्रकट करे जो श्लोक श्री गुसाईजीए, पण हवे एनो अर्थ गोकुलनाथजी प्रकट करे छे श्री गुसाईजीना प्रेरणाथी। याको अर्थ श्री गोकुलनाथ जी आप कहते हैं जो यह कलिकाल विषय अज्ञान रूपी जो अंधकार ता करीके पंडितन की दृष्टि आच्छादित होई रही है। એટલે કલિકાલ તો બધાને સ્પર્શે છે, એટલે એને કારણે તાતે पंडितन को वेद शास्त्र को पूर्व ज्ञान नहीं है। ताते वेद शास्त्र तो प्रमाण पूर्वक निरूपण जिनको स्वरूप साकार ऐसे जो पूर्ण पुरुषोत्तम तिनके स्वरूप को महात्मा जान्यो नहीं जाते हैं। ત્યાં સુધી પહોંચી શકાતું નથી, વેદમાં તો છે તો કોણ બાંધી શો? કેમ આવું થાય છે? जैसे अंधकार तरीके ढांपी जो दृष्टि वासु वस्तु को ज्ञान नहीं होय। જેમ કે વસ્તુ પડી છે પણ ચારે બાજુ ઘોર અંધારું છે, બાજુમાં કોણ ઊભું છે દેખાતું નથી, તો પછી એ આગળ જે સામે છે એ કેવી રીતે દેખાય? થોડુંક દૂર હોય તે કેવી રીતે દેખાય? એટલું બધું કલિયુગનું પાવર છે। जैसे पंडितन को ज्ञान नहीं होय है, જેમ અંધારામાં કોઈ વસ્તુ હોય પણ ના દેખાય, એટલે અત્યારે કલિકાલના અંધકારને લીધે એ પંડિતોને પણ એ જ્ઞાન થઈ શકતું નથી। सो काहे ते जो पंडितन की स्थिति भूलोक में है। હવે જો આ જે વર્ણન બરાબર ધ્યાનથી સાંભળજો વૈષ્ણવો, જે શ્રી ગોકુલનાથજી અગાઉમાં કહી દીધું ને કે આ સર્વોત્તમજી બે કારણથી પ્રગટ કરું છું। એક તો મારા પોતાના સુખ માટે, આનંદ માટે, વલ્લભના ગુણગાન શ્રી ગુસાઈજીનો ભાવ જાણવા મળશે મને એ માટે, અને બીજું કારણ સ્પષ્ટ કહ્યું છે કે પુષ્ટિ માર્ગીય દૈવી જીવો માટે। હવે આ જે આપ વચન ઉચ્ચારી રહ્યા છે ને એ વૈષ્ણવોને તરત જ સમજાઈ જશે કે જે ગોલોક છે એ જુદું છે, એટલે આવી રીતે આપણે વર્ણન કર્યું કે જો કોઈ વાદી શંકા કરે તો એમને કેમ અત્યારે પંડિતોની બુદ્ધિ આવી થઈ ગઈ છે કે એમને આ પૂર્ણ પુરુષોત્તમ વિશે વિશ્વાસ નથી બેસતો, કેમ કે આવું ભૂલોકમાં તો ક્યાંય છે નહીં। सो कहते जो पंडितन की स्थिति भूलोक में है और पूर्ण पुरुषोत्तम की स्थिति तो व्यापी वैकुंठ में है। हाँ, अपना मार्ग में व्यापी वैकुंठ आवे એટલે પાછું ગોલોક સમજવાનું, આગળ વ્યાપી લાગે એટલે એનું બી નામ છે એક પાછું ગોલોકનું, બીજું વ્યાપી वैकुंठ। ताते पंडितन को श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान नहीं है। છે ને ગોલોકની જ ખબર ના હોય તો ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નિત્ય વિહાર થઈ રહ્યો છે સ્વામીનીજી ગોપીજનની ગોપ સખાઓ સાથે, गिरिराज છે ત્યાં, यमुनाजी છે, એવી કંઈ ખબર જ ના હોય। और जो वैकुंठ के वासी है तिनको पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान होत है। હવે व्यापी वैकुंठનું બોલે છે। हाँ, व्यापी वैकुंठ के जो वासी है तिनको पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान होत है। वहाँ यह पूर्व पक्ष होय जो तुम्हारो हु प्रागट्य भूलोक में है। जो आ बधा पूर्व पक्ष है ने ए गोकुलनाथजी एटले वच्चे लावे छे कि कोई पण वैष्णव ए वखते नवा नवा आखी सृष्टि हती लाखों वैष्णवोनी, आ एमने सचेत करे छे कि जो कोई पूर्व पक्ष होय जो तुम्हारो हु प्रागट्य तो भूलोक में है। गुसाईजी ने कोई कही जाए कि तमे तो हमणे अहींया चरणार्थमां प्रगट थया जो भूतल उपर भारतमां, काशी पासे जो चरणार्थ छे त्यां गंगा किनारे, एम तो तुमको श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान कैसे भयो? कारण के जे बीजा सृष्टिना लोकोने तो एम ज छे कि आ तो द्विज तनमा कोई बाळक छे वल्लभ, कोई वल्लभाधीशजीनुं, एમને તો વલ્લભ સ્વામીની જે ખબર નથી, અને પૂર્ણ પુરુષોત્તમ છે આ ગુસાઈજી એ ખબર નથી, એટલે એમની દ્રષ્ટિએ જો એમને દેખાય તો સાચું માનવા માંડે। વૈષ્ણવોને સમજાવે છે કે गोलोक के वासी तिनको पूर्ण पुरुषोत्तम को स्वरूप को ज्ञान तो होते हैं। वहाँ यह पूर्व पक्ष हो जो तुम्हारा हु प्रागट्य तो भूलोक में है। सो तुमको श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान कैसे भयो? या भांति को कहे कहाँ यह शंका दूर करीवे के लिए अपने श्री पूर्ण पुरुषोत्तम को ज्ञान है ताको कारण तीसरे श्लोक में निरूपण करते हैं। એટલે આ કઈ પેલા વાદી શંકા કરે છે એના માટે હવે આ રહસ્ય નહીં ખોલે, પણ આ જે વૈષ્ણવો છે ને એમના માટે હવે આ ત્રીજા શ્લોકમાં કહેશે, ને આ જ આખો આધાર છે। જો આ જે શ્લોક છે ને ત્રીજો, એ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું એ પહેલાં
પૂર્ણ પુરુષોત્તમે પોતાના દૈવી જીવોને ભૂતલ ઉપર માયાવાદીઓની સાથે ભળી ગયેલા જોયા, આસુરી સૃષ્ટિ સાથે ભળી ગયેલા જોયા અને પ્રવાહી સૃષ્ટિ સાથે ભળી ગયેલા જોયા, મર્યાદા સૃષ્ટિ સાથે ભળી ગયેલા જોયા. એટલે મેં કીધું ને, માતા મહાદેવ જેટલા પણ પંચદેવ છે એમાં બધામાં માનતા હોય એવા મૂળ આપનું સ્વરૂપ જે છે લીલામાં ગોપીનું, અને આપના ઈષ્ટ આપના પતિ એ તો ગોવર્ધનનાથજી છે, એવું બધાને ભૂલાઈ ગયું છે. એની ઉપર આ શ્લોક બહુ જ મહત્વનો આવ્યો, ત્રીજો. એ પુષ્ટિ માર્ગીય જીવો માટે જ આપ લીલા કરી રહ્યા છે, આવી વાદી માટે નહીં. દયયા નિજ મહાત્મ્ય કરિષ્યમ પ્રગટમ હરિ વાણ્યા યદા સદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. આખો अर्थ अब श्री गोकुलनाथ जी आप कहत है, जो कबहुक श्री पूर्ण पुरुषोत्तम को दैवी जीव पर अति दया भई, जो पुष्टि मार्गीय दैवी जीव भूलोक में प्रकट भये है, सो वह कौन उपाय सो मेरे निकट लीला में आवे, जब मेरे निज महात्म्य को उनको ज्ञान होइगो, तब मेरी सेवा भजन करी के मेरी लीला में प्राप्त होइगो. अपनो निज महात्म्य कैसो है, सो केवल पुष्टि मार्गीय के ब्रज भक्त 300 जो रस रमण सरस रूपी लीला ता विषय रसात्मक भाव रूप, सो तो और काहू सो जान्यो जाय नाही, और काहू सो जान्यो नहीं जाए. सो कहते जो एकांत विहार रस, जो सो तो जब अपने श्री मुख ते दूसरी सखी जन को कहे, तब वा सखी जन को भगवद लीला विषे उत्पन्न जो रस ताको ज्ञान होय छे ने. जेवी रीते भगवान जे अवतारो बीजा ले छे पूर्ण पुरुषोत्तमथी थाय छे, एमनी कथानुं वर्णन थई शके, एमनी कथा पण थाय बधे. आमां भागवतजीमां जे कथा थाय छे ए सिवाय भागवतजी तो हमणे प्रगट थयुं, पण अत्यार सुधी कोनी कथा थती हती ए पहेला तो भगवान रामनी, एनी पहेला तो ए रामजीनी कथा बधा करी शके, कारण के एमां कशुं गूढ़ अने रस विहारनी वात नथी. ए मर्यादा एटले के विष्णुमांथी प्रगट थयेला राम छे, एटले एमनी मर्यादा छे, एटले एमना जे विहार छे एमां कोई गूढ़ के गुप्त नथी, बधुं जाहेर छे जे छे ते. पण अहींया एम कहे छे श्री गोकुलनाथजी के आ जे पुष्टि पुरुषोत्तम छे एमनी जे लीला छे ए तो बिल्कुल गूढ़ छे. ए तो पोतानी जे पति पत्नीनो जे भाव छे एमां पत्नीनो जे भाव ए तो केवी रीते कोईने कहेवाय, એટલે એની કથા એ કેવી રીતે હોય ભૂતલ ઉપર, અને એ ભૂતલ પરનો અધિકાર કોને આપવામાં આવે? જે કથાકારો છે એને અધિકાર તો અપાય નહીં આવો, કારણ કે એને તો બુદ્ધિ પણ એની બગડે કે આ શું છે, એ સમજી ન શકે. વેદ પુરાણ તે બાત यह અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. એટલા માટે કહ્યું કે જો આ તો આના માટે તો અમે કોઈ બીજા પાસે આની કથા તો થઈ શકે નહીં, એટલે અમારે જાતે જ પ્રગટ થવું પડે અને અમે એવી લીલા કરીએ કે જેથી એ અમારું ભજન કરીને વળી પાછા અમારા ધામમાં આવશે. जो मेरो निज महात्म्य दैवी जीवन को जतायो चाहिए, सो मेरो निज महात्म्य जाने बिना मेरे निकट आवेंगे नहीं. और मेरो निज महात्म्य प्रगट होय और जो हवे छे ने बीजा बधा अवतारो नाना नाना करी दीधा. आ पूर्ण पुरुषोत्तमे सिद्ध कर्युं के हूँ पूर्ण पुरुषोत्तम छुं. गोकुलनाथजी कहे छे और अंशावतार एटले के आ रामचंद्र भगवान थी लईने कला अवतार एटले जे कपिल भगवान ने वगैरे युवा अवतार एमां प्रद्युमन वगैरह आवे. भयसो मेरी अने लक्ष्मण भरत भी आवे. भयसो मेरी पुष्टिमयी रसमयी निज महात्म्य प्रकट होई नाही, ताते श्री पूर्ण पुरुषोत्तम आप विचारे, जो मेरो निज महात्म्य तो जब मैं ही प्रकट होई के निरूपण करूं तब ही प्रकट होई. या भांति सो विचार करके श्री पूर्ण पुरुषोत्तम आप अपने मुखारविंद रूप श्री वल्लभाचार्य जी को प्रागट्य भूलोक में करत भय. अरु जो श्री पूर्ण पुरुषोत्तम श्री वल्लभाचार्य जी को प्रागट्य भूलोक में प्रागट्य नहीं करे तो पुष्टि मार्गीयन को पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान नहीं होतो. और जब पुष्टि मार्गीय दैवी जीवन को श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान नहीं होतो
तो पुष्टि मार्गीय दैवी जीवन के मन को आनंद प्राप्त नहीं होतो, अत्यंत दुख क्लेश होतो। सो काहे ते जो पुष्टि मार्गीय दैवी जीव तो पूर्ण पुरुषोत्तम के लीला रस के अधिकारी है। सो भूलोक में आए प्रकट भये, सो प्रवाही के संगते सब आसुरावेशी हो गए हैं। श्री पूर्ण पुरुषोत्तम की निज लीला सो लीला रस भाव को भूली गए हैं, परंतु मन में बड़ो खेद रहो है होई रहो है। और पुष्टि पुरुषोत्तम की लीला को अनुभव हो ही नहीं है, ताते महादुखी भय हते। ताते श्री वल्लभाचार्य जी प्रकट नहीं होते तो श्री पूर्ण पुरुषोत्तम की निज लीला रस महात्म्य को कौन प्रकट करतो। એટલે પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એટલે કે સ્વામીજી સિવાય કોઈનો અંગીકાર નથી। તબ दैवी जीवन को दुख नहीं मिटतो, तब श्री पूर्ण पुरुषोत्तम सर्व दुख के हरता नहीं कहावते। એટલે પૂર્ણ પુરુષોત્તમ એ સર્વ દુઃખના હરતા એ જે આપનું બિરદ છે એ પણ નિષ્ફળ થઈ જાય। એટલા માટે આ પ્રસંગ અહીંયા આજે જે આ શ્લોક છે જે આપણે લીધો ત્રીજો ત્યાં સુધી આવ્યું વર્ણન। હવે આવતીકાલે ચોથો શ્લોક આવશે। બોલો શ્રી વલ્લભાધીશ की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथजी की जय हो। એટલે હું આ પોસ્ટ પણ મૂકું છું મૂળ ગોકુલનાથજી રચિત બ્રજ ભાષામાં અને એનો ગુજરાતીમાં અનુવાદ મારાથી થયેલો છે તે એ બંને પોસ્ટમાં પણ આવે છે। હવે આ જે છે એમાં આ જ લોગો આવશે કાયમ માટે, એટલે આપણને છૂટું પડશે। પેલામાં પણ શ્રી ગોકુલનાથજીનું જે એકલું ચિત્ર હોય છે એ પોસ્ટ સમજવી અને આ વિડીયો ક્લિપ સમજવી। અને એ જે પુસ્તક છે મારી પાસે એમાં એકદમ ટૂંકમાં વ્યાખ્યા કરેલી છે ગુજરાતીમાં પ્રિન્ટિંગવાળી, એ પણ મૂકું છું।